3. પોઝિટિવ વાક્ય. અમે વર્ગમાં 5 કાર્ડ શીખી લીધા છે. નેગેટિવ વાક્ય. અમે વર્ગમાં 5 કાર્ડ શીખી લીધા નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું અમે વર્ગમાં 5 કાર્ડ શીખી લીધા છે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમે સબ્જેક્ટ છે, 5 કાર્ડ ઓબ્જેક્ટ છે અને શીખવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. હેવ અથવા હેઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે હેવ આવે છે. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી લર્નનું લર્ન્ડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે 5 કાર્ડ. 5 કાર્ડનું અંગ્રેજી 5 ટેન્સીસ થાય છે. અધર વર્ડ્સ એટલે કે વર્ગમાં. વર્ગમાંનું અંગ્રેજી ઇન ક્લાસ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી હેવ લર્ન્ડ 5 ટેન્સીસ ઇન ક્લાસ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. હેવ અથવા હેઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે હેવ આવે છે. નોટનું નોટ. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી લર્નનું લર્ન્ડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે 5 કાર્ડ. 5 કાર્ડનું અંગ્રેજી 5 ટેન્સીસ થાય છે. અધર વર્ડ્સ એટલે કે વર્ગમાં. વર્ગમાંનું અંગ્રેજી ઇન ક્લાસ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી વી હેવ નોટ લર્ન્ડ 5 ટેન્સીસ ઇન ક્લાસ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. હેવ અથવા હેઝ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે વી હોવાથી વીની સાથે હેવ આવે છે. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. પરંતુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદનું ભૂતકૃદન થતું હોવાથી લર્નનું લર્ન્ડ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે 5 કાર્ડ. 5 કાર્ડનું અંગ્રેજી 5 ટેન્સીસ થાય છે. અધર વર્ડ્સ એટલે કે વર્ગમાં. વર્ગમાંનું અંગ્રેજી ઇન ક્લાસ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હેવ વી લર્ન્ટ 5 ટેન્સીસ ઇન ક્લાસ એવું થાય છે.